સાવલીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો। સાવલીમાં જિલ્લા કક્ષાના 79માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી જિલ્લા સમહર્તાના વરદ હસ્તે સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાઈ। દેશપ્રેમની શુભ ભાવના સાથે 15મી ઓગસ્ટના શુભ દિવસે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશપ્રેમ દેશભક્તિની ભાવના સાથે આદરપૂર્વક કરાઈ છે। ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલા મહારાણા વીર પ્રતાપ ચોક પાસે આવેલા ભાટિયા મેદાનમાં વિશાળ પંડાલમાં જિલ્લા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઈ અને જિલ્લા સમહર્તા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયા IASના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ધારાસભ્ય કેતન ઇનામદારની ઉપસ્થિતિમાં લહેરાવ્યો હતો અને રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રીય ધ્વજ તિરંગાની સન્માનભેર સલામી અપાઈ હતી અને કલેક્ટરે પરેડ નિહાળી સભાને સંબોધન કરી પરજોગ સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશપ્રેમ પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા, જેમાં ઓપરેશન સિંદૂરની ઝાંકીએ આકર્ષણ જમાવ્યું હતું। આ કાર્યક્રમમાં પદ્મશ્રી વરિષ્ઠ નાગરિક તેમજ વિવિધ ક્ષેત્રે સફળતા માટે અને ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં ફરજ અને સેવા આપનાર સહિતને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા। કાર્યક્રમ સંપન્ન થયા બાદ કલેક્ટર સહિતે વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ ધારાસભ્ય કેતન ઇનામદાર, પ્રાંત અધિકારી રોનક શાહ, તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલ, મામલતદાર જિગ્નેશ પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ નગરસેવકો, સાવલી નગર તાલુકા જિલ્લાના પદ અધિકારીઓ, કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। 79માં સ્વાતંત્ર્ય દિવસની વડોદરાવાસીઓ અને સાવલીવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આજનો વિશેષ દિવસે આપણે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સાવલી ખાતે કરેલી હતી। આ કાર્યક્રમ વિવિધ કાર્યક્રમો સાથે માત્ર એક દિવસની ઉજવણી નહીં પણ 15 દિવસથી જે અલગ અલગ ઉજવણીઓ થઈ રહી હતી એમાં તિરંગા યાત્રા, એ સિવાય આપણે સ્વચ્છતા અભિયાન અને તમામ આયોજનો આજે સંપન્ન થાય છે અને આ નિમિત્તે આપણે વડોદરા ખાસ કરીને સર્વાંગી વિકાસની અંદર આગળ વધી રહ્યું છે ત્યારે તમામ વડોદરાવાસીઓ, સાવલીવાસીઓ આ સમગ્ર પ્રક્રિયામાં જોડાય, રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં જોડાય। ઓપરેશન સિંદૂર પછીને આ પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી છે ત્યારે લોકોએ સ્વયંભૂ રીતે મોટી સંખ્યામાં અહીંયા ભાગીદાર થયા છે અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન 15 દિવસના સમગ્ર કાર્યક્રમો દરમિયાન ભાગીદાર થયા છે। ત્યારે સમગ્ર સાવલીવાસીઓને અને વડોદરાવાસીઓને પુનઃ હું સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવું છું। આભાર।